નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365 માં। અહીંયા આપણે સમય અને કામની ખૂબ અગત્યની શોર્ટ ટ્રીક લઈને આવ્યા છીએ। ઘણા બધા મિત્રોની કમેન્ટ આવતી હતી, સર શોર્ટ ટ્રીક શીખવાડો, શોર્ટ ટ્રીક શીખવાડો, શોર્ટ ટ્રીક શીખવાડો। તો એ લોકો માટે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ। સમય અને કામનો જો આવા પ્રકારનો દાખલો પૂછાશે તો તમે 3 સેકન્ડની અંદર આ દાખલો ગણી શકશો, એની મારી ગેરંટી છે। અહીંયા આપણે આ વિડીયોમાં ટોટલ 5 દાખલા જોવાના છે, જેમાંથી પહેલા 2 દાખલા અલગ પ્રકારના છે, પછીના 2 દાખલા અલગ પ્રકારના છે। બંનેમાં શોર્ટ ટ્રીક છે એક જ છે। છેલ્લો એક દાખલો છે એ તમારા માટે છે। જો તમે શોર્ટ ટ્રીક બરાબર સમજેલા હશો તો તમે એને સહેલાઈથી ઉકેલી શકશો। જોઈએ આપણે કેટલા વિદ્યાર્થીને આ શોર્ટ ટ્રીક છે આવડી ગઈ છે, અને જે કંઈ તમારો જવાબ આવે છેલ્લા પ્રશ્નનો એ પ્લીઝ મને કમેન્ટમાં ખાસ જણાવજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને તમે લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, અને પ્લીઝ આપના મિત્રોને પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો। જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ જોઈન થઈ શકો છો। જોઈએ પહેલો દાખલો। સૌથી પહેલા હું તમને ટ્રેડિશનલ મેથડ એટલે કે સાદી મેથડ છે તેનાથી શીખવાડીશ। એના પછી આપણે આ જ દાખલો છે એ શોર્ટ ટ્રીકથી ઉકેલવાના છીએ। સાદી મેથડથી જોઈએ, પછી આપણે શોર્ટ ટ્રીકથી જોવાના છીએ। શું કહે છે, એ અને બી ને સાથે મળીને એક કામ કરતા જેટલા દિવસ લાગે છે તેના કરતા એ ને 16 દિવસ વધારે લાગે છે, બી ને 4 દિવસ વધારે લાગે। બંનેને સાથે મળીને કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? હવે માનો કે સાથે મળીને કામ પૂરું કરતા બંનેને કેટલા દિવસ લાગે છે, તો કે x દિવસ લાગે છે। એ ને કેટલા દિવસ લાગે છે, તો કે એ ને 16 દિવસ વધારે લાગે એટલે x + 16, બી ને 4 દિવસ વધારે લાગે એટલે કે x + 4। છેદમાં આપણે શું કરીએ, બંનેનો સરવાળો એટલે કે 2x + 20। હું તમને શોર્ટ ટ્રીકથી ટ્રેડિશનલ રીતથી શીખવાડું છું, આના પછી શોર્ટ ટ્રીકથી હું શીખવાડીશ। હવે શું કરીએ, ઉપર બંનેનો ગુણાકાર શું થશે, x² + 20x = 64। આ બાજુ જાય અને x વડે ગુણી નાખીએ એટલે શું આવે, તો કે 2x² + 20x। હવે આ 20x ઉડશે, આ ઉડશે, આ x ને વર્ગ ને આ બાજુ જવા દો એટલે શું થાય, x² = 64। x બરાબર શું આવે, 8। બંને જો ભેગા મળીને કામ કરે તો કેટલો સમય લાગે, એને 8 દિવસનો સમય લાગે। હવે આટલું આપણે કરવું પડે। જો શોર્ટ ટ્રીકથી આપણે કરીએ તો તમે માત્ર 3 સેકન્ડમાં ઉકેલી શકો। શોર્ટ ટ્રીક કેવી છે, શું કરવાનું, અહીંયા કેટલા દિવસ વધારે આપેલા છે, 16 દિવસ। અહીંયા કેટલા દિવસ વધારે આપેલા છે, 4 દિવસ। બંનેનો ગુણાકાર કરો અને એનું વર્ગમૂળ લઈ લો। 16 × 4 = 64, એનું વર્ગમૂળ કેટલું થાય, 8। આ આપણો જવાબ છે। જો 8 દિવસ લાગે, બરાબર। શું કરવાનું, વર્ગમૂળમાં એ ને કેટલા દિવસ વધારે લાગે એ લખવાના, બી ને કેટલા દિવસ વધારે લાગે એ લખવાના, સી બરાબર બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરે એ આપણો જવાબ હશે। જોઈએ આના પછીનો હજી એક પ્રશ્ન એટલે તમને વધારે ક્લિયર થશે। અહીંયા શું કહે છે, જો આપણું સૂત્ર શું છે, તો કે a × b = c। c એટલે બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે। એ ને કેટલા દિવસ વધારે લાગે, 6 દિવસ। બી ને કેટલા દિવસ વધારે લાગે, 24 દિવસ, બરાબર। 24 × 6 કેટલા થાય, 144। 144 નું વર્ગમૂળ કેટલું થાય, 12। તો બંને ભેગા મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે, 12 દિવસમાં કામ પૂરું કરી શકે, બરાબર। જોઈએ આના પછીનો પ્રશ્ન। આ પ્રશ્ન થોડોક અલગ છે। એ અને બી ને સાથે મળીને કામ કરતા 9 દિવસ લાગે છે। જો એને એકલાને આ કામ કરતા 3 દિવસ વધારે લાગે તો બી ને કેટલા દિવસ વધારે લાગે? તો શું કરવાનું, આપણે શોર્ટ ટ્રીકથી જ ઉકેલવાનું છે। તો વર્ગમૂળમાં a × b = c। c બરાબર સાથે મળીને કામ કરતા કેટલા દિવસ લાગે છે, 9 દિવસ લાગે છે। એ ને કેટલા દિવસ વધારે લાગે, 3 દિવસ। તો બી ને કેટલા દિવસ વધારે લાગે એ આપણે મળી જાય। હવે બંને બાજુ વર્ગ લઈએ તો અહીંયા આવશે 3b, વર્ગમૂળ નીકળી જશે। 9 નો વર્ગ કેટલો થશે, 81। 81 / 3 તો b બરાબર શું આવે, 27। આ શું મળે છે આપણને, બી ને કેટલા દિવસ વધારે લાગે, 27 દિવસ વધારે લાગે છે। એવું પૂછેલું હોય કે બી કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે, તો કેટલા દિવસમાં કરી શકે, તો જો બંને ભેગા મળીને કેટલા દિવસમાં કામ પૂરું કરે, 9 દિવસ, વત્તા બી ને કેટલા દિવસ વધારે લાગે છે, 27 દિવસ વધારે લાગે છે, એટલે કે બી એકલો કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે, 36 દિવસમાં કામ પૂરું કરી શકે। હજી એક પ્રશ્ન જોઈએ આ જ પ્રમાણે એટલે તમને વધારે ક્લિયર થશે। એ અને બી સાથે મળીને કામ કરે તો 20 દિવસમાં પૂરું થાય છે। એ એકલો કામ કરે તો 10 દિવસ વધારે લાગતા હોય તો બી ને એકલાને કામ કરતા કેટલા દિવસ વધારે લાગે? શું કરવાનું, આપણે સૌથી પહેલા વર્ગમૂળમાં a × b = c। c એટલે બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં પૂરું થાય છે, તો અહીંયા આપણે લખીએ 20 દિવસમાં પૂરું થાય છે। એ એકલો કામ કરે તો કેટલા દિવસ વધારે લાગે, 10 દિવસ। તો અહીંયા આપણને બી કેટલા દિવસ વધારે લાગે એ મળશે। બંને બાજુ હું વર્ગ લઈ લો તો 10 × b, 20 નો વર્ગ કેટલો થાય, 400।
બી બરાબર શું થાય, આમ ઈંડું ઉડે આ ઉડે એટલે 40. આનો મતલબ એવો થાય કે બી ને કેટલા દિવસ વધારે લાગે છે, 40 દિવસ વધારે લાગે છે. એવું પૂછેલું હોય કે બી ને એકલાને કેટલા દિવસ લાગે એક કામ પૂરું કરતા, તો શું થાય, તો જો બંનેને ભેગા મળીને કેટલા દિવસ લાગે છે, તો કે 20 દિવસ વત્તા બી ને કેટલા દિવસ વધારે લાગે, 40 દિવસ. 20 વત્તા 40 એટલે કેટલા દિવસ, 60 દિવસમાં એ કામ પૂરું કરી શકે. હવે આ 5મો દાખલો છે તમારે સોલ્વ કરવાનો છે. જોઈએ કેટલા વિદ્યાર્થીને શોર્ટ ટ્રીક આવડી ગઈ છે. ખાસ તમે આ દાખલાને સોલ્વ કરી અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો અને આપના મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરજો.